future doctors, engineers, teachers and much more. આપ સૌનું સ્વાગત છે ફરી એકવાર યજ્ઞેશ સર ફિઝિક્સ ચેનલમાં. બેટા કાલે જે આપણે વિડીયો 2 માર્કના દાખલા માટે લગભગ પ્રકરણ 1ના દાખલા આપણે ગણ્યા હતા. આજે ત્યાંથી આપણે ડે 2ની શરૂઆત કરીએ છીએ, ભૌતિકશાસ્ત્ર કથા પાર્ટ 2. બરાબર. અને આ ચેનલમાં જોડાતા રહો. બરાબર. તમને બોર્ડની પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ એવા ઘણા બધા પ્રશ્નોનો સોલ્યુશન તમને મળશે. મારી સાથે કાલની જેમ જ અન્ય વિદ્યાર્થીઓ પણ જોડાયેલા છે. કેટલા અહીં મારી આસપાસ મોજૂદ છે, કેટલાક વિદ્યાર્થીઓ ઓનલાઈન હશે બેટા. તો ડે 2ની શરૂઆત કરીએ ઝડપથી. બરાબર. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કાલે કીધું છે તે મુજબ વોટ્સએપ નંબર પર તમે મેસેજ કરી શકો, કયો પ્રશ્ન કરાવવો છે તમારે. આપણે એનું સોલ્યુશન જરૂરથી લાવીશું. બરાબર. ચાલો તો આજને ડે 2 આપણે સ્ટાર્ટ કરીએ બેટા. ભાઈ પ્લેટિનમ વાળો દાખલો બેટા, પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુત. બરાબર. ચાલો આ આવડે છે બેટા? બોલો, આવડે છે? વેરી ગુડ. ચાલો તો એનું પણ સોલ્યુશન ફરીથી આપણે મેળવીએ. બરાબર. ચાલો તો પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને, કયા તાપમાને? બરફના તાપમાને. બરફનું તાપમાન θ0 તરીકે લઈએ. શા તરીકે લઈએ? બરફનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ હોય. બરાબર. તો અત્યારે અવરોધ આપેલ છે. અવરોધ એટલે એને શું લખીશું? R0. R0 ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? 5 ઓહમ. બરાબર. ચાલો વરાળના તાપમાને, વરાળનું તાપમાન બેટા કેટલું હોય? 100 ડિગ્રી સેલ્સિયસ હોય ને. બરાબર. ચાલો 100 ડિગ્રી સેલ્સિયસે અવરોધ આપેલ છે. બરાબર. એ અવરોધને આપણે કહીશું 5.23 ઓમેગા અથવા તો ઓમ. બરાબર. હવે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે છે. હવે હોટ બાથનું ટેમ્પરેચર આપણી પાસે નથી, તો શું શોધવાનું છે બેટા? ટેમ્પરેચર શોધવાનું છે. ક્લિયર? હા કે ના? શ્યોર? ખબર પડે છે? ચાલો R100 તરીકે આપણે 100 ડિગ્રી સેલ્સિયસનું લઈશું, તો ટી તાપમાને આપણે શા તરીકે લઈશું બેટા? RT. અને એ આપેલું છે 5.795 ઓમેગા. બરાબર. ક્લિયર? બોલો, કોઈ તકલીફ નથી? ચાલો આટલી વેલ્યુ આપણી પાસે છે બેટા. બરાબર. હવે સાંભળજો. આટલી વેલ્યુ આપણી પાસે છે. બરાબર. હવે ટી ટેમ્પરેચર શોધવાનું છે બેટા. અવરોધ અને તાપમાન બંને વચ્ચેનો સંબંધ શું છે બેટા? એને શાના વડે દર્શાવવામાં આવે છે અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ? તો કે R2 ઇઝ ઇક્વલ ટુ R1 ઇન બ્રેકેટ 1 પ્લસ આલ્ફા ઇન્ટુ T2 માઇનસ T1 વડે દર્શાવવામાં આવે છે. હા કે ના? બરાબર. યાદ છે બેટા? બરાબર. તો અહીં જે θ0 છે, જેને 0 ડિગ્રી સેલ્સિયસ તરીકે આપણે અત્યારે દર્શાવ્યું છે, બરાબર, એને આપણે શાના તરીકે લઈશું? સંદર્ભ તાપમાન તરીકે લઈશું. સંદર્ભ. અને એના અવરોધને સંદર્ભ અવરોધ કહીશું. ક્લિયર? તો આપણે એક કામ કરીએ, બે સમીકરણ દર્શાવીએ, 100 ડિગ્રી સેલ્સિયસ માટે અને બીજું T ડિગ્રી સેલ્સિયસ માટે, જે હોટ બાથનું તાપમાન છે એના માટે. બરાબર. તો આપેલ સમીકરણ પરથી હું માની લો કે 100 ડિગ્રી સેલ્સિયસ માટે સમીકરણ બનાવવું, તો એના માટે R તો કેટલું આવશે? R100 થઈ જશે. હા કે ના? બરાબર. R1ની જગ્યા પર આપણે સંદર્ભ શું લઈશું? R0. ક્લિયર? ઇન બ્રેકેટ 1 પ્લસ આલ્ફા અને T2 માઇનસ T1 છે ને બેટા? હા. ચાલો તો T2 માઇનસ T1 છે. ટેમ્પરેચર કેટલું થવાનું? 100 થવાનું. 100 માઇનસ 0 થશે ને. બરાબર. કારણ કે સંદર્ભ તાપમાન કેટલું છે બેટા? 0 છે. બરાબર. ચાલો તો આના પરથી બેટા R100 જે છે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ R0 ને અંદર ગુણી કાઢીએ બેટા. હા કે ના? બરાબર. તો શું થઈ જશે? R0 ઇન્ટુ 1 R0 પ્લસ R0 ઇન્ટુ આલ્ફા ઇન્ટુ શું થઈ જશે બેટા? 100. ક્લિયર? શ્યોર? ચાલો R0 ને આ તરફ લઈ આવીએ બેટા. શું થશે? R100
માઇનસ થઈ જશે ને, R0 થઈ જાય ઇઝ ઇક્વલ ટુ શું આવશે, R0 આલ્ફા ઇન્ટુ 100. ક્લિયર? બોલો કોઈક તકલીફ નથી? બરાબર. ચલો આ જ રીતે આપણે ટી તાપમાન માટે લખવું હોય તો બેટા શું લખાશે, RT માઇનસ R0 ઉપરના સમીકરણ પરથી જ ને, ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા અને 100ની જગ્યા પર ટેમ્પરેચર કેટલું લીધું બેટા, ટી લીધું ને, બરાબર. તો ટી લીધું છે તો એ મુજબ આવશે. ક્લિયર? બોલો કોઈ તકલીફ નથી? સમજાયું? ચાલો આપણે આને ઉપરના સમીકરણને સમીકરણ નંબર 1 કહીએ અને શું કહીએ બેટા, સમીકરણ નંબર 2 કહીશું. સમજ પડી ગઈ ને? હવે સોલ્યુશન કરીએ બેટા. શું શોધવાનું છે, ટેમ્પરેચર શોધવાનું છે ને. શું શોધવાનું છે, ટેમ્પરેચર. બરાબર. તો ટેમ્પરેચર ટી શોધવાનું છે, હોટ બાથનું તાપમાન શોધવાનું છે, એટલે કે ટી શોધવાનું છે. હવે ટી કયા સમીકરણમાં છે બેટા, સમીકરણ નંબર 2માં છે, હા કે ના? તો આપણે શું કરીએ, સમીકરણ 2 ભાગ્યા સમીકરણ નંબર 1 કરીશું. ક્લિયર? ચાલો તો સમીકરણ 2ની ડાબી બાજુ શું છે બેટા, RT માઇનસ અને જમણી બાજુ એટલે સોરી જમણી બાજુ કેટલી છે બેટા, R0 આલ્ફા ઇન્ટુ ટી. બરાબર. એ જ રીતે સમીકરણ 1માં ડાબી બાજુ શું છે, એના ગુણોત્તર લેવાના અને R100 માઇનસ R0 અને આ તરફ શું આવશે બેટા, R0 આલ્ફા ઇન્ટુ શું આવશે બેટા, 100 આવશે. ક્લિયર? ચાલો આમાં કંઈ કેન્સલ થાય છે, R0 એટલે કે R0 આલ્ફા અને આલ્ફા કેન્સલ થાય છે. બરાબર. સમજાયું? બરાબર. હવે આમાંથી શાને કરતા બનાવવાનું છે બેટા, ટેમ્પરેચર. કારણ કે આપણે ટેમ્પરેચર શું શોધીએ છીએ, ટી શોધીએ છીએ. ક્લિયર? શું શોધીએ છીએ બેટા, ટી. બરાબર. તો આના પરથી આપણને ટી બરાબર કરતા બનાવીશું. બરાબર. ટી ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેટા, 100 આ તરફ ગુણાઈ જાય ને, એટલે R100 માઇનસ સોરી RT છે ને, મારી ભૂલ થાય છે, RT માઇનસ વેટ RT માઇનસ R0 ડિવાઈડ બાય R100 માઇનસ R0 અને 100 મલ્ટીપ્લાય થઈ જાય ને બેટા આ બાજુ, આ છેદમાં છે, આ તરફથી જશે તો ક્યાં જશે, અંશમાં જશે. બરાબર. ક્લિયર? ચાલો હવે વેલ્યુ ઇનપુટ કરીએ બેટા. બોલો. ચાલો માટે T ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેટા, RT ની વેલ્યુ બોલો, 5.795 માઇનસ R0 ની વેલ્યુ 5 છે, ડિવાઈડ બાય R100 ની વેલ્યુ બેટા 5.23 માઇનસ 5 થશે. ક્લિયર? અને મલ્ટીપ્લાય શું કરવાનું રહેશે બેટા, 100. બરાબર. ચાલો માટે T ઇઝ ઇક્વલ ટુ ચાલો 5.795 માઇનસ 5 એટલે 0.795 આવશે. ક્લિયર? બરાબર. એની સાથે આપણે 100 ને મલ્ટીપ્લાય કરીએ, કોઈ શક નથી? ચોક્કસ. 5.23 માઇનસ 5 0.23. ક્લિયર? શું આવશે, 0.23. ચાલો કેલ્ક્યુલેશન કરો બેટા, કેટલો જવાબ આવશે, ટેમ્પરેચર T ઇઝ ઇક્વલ ટુ 345.652 345.652 ડિગ્રી સેલ્સિયસ. કારણ કે સેલ્સિયસમાં છે ને બેટા. ચોક્કસ. તો આ છે આપણો આન્સર હોટ બાથના તાપમાનનો. ક્લિયર થાય છે? બરાબર. તો કથાનો આજનો પ્રથમ દાખલો આપણે આજે કેલ્ક્યુલેટ કરેલ છે. અવરોધકતાના તાપમાન ગુણાંક પરથી આપણે બીજો દાખલો આજે આપણે જોઈએ મિત્રો. બરાબર. અને આ પ્રશ્ન તો બેટા MCQમાં પણ પૂછાય છે. બરાબર. એટલે ઇમ્પોર્ટન્ટ તો છે જ બેટા, MCQમાં પણ પૂછી શકાય બેટા. બરાબર. એટલે યાદ રાખવા જરૂર છે. ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ બેટા T1 આપેલું છે. કેટલું છે બેટા T1? 27.5 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. અત્યારે અવરોધ કેટલો છે બેટા, એને R1 તરીકે લઈ લઈએ ને. બરાબર. 2.1
ઓમેગા બરાબર. ચાલો પછી બીજી શું છે રકમમાં શું આપેલું છે બેટા 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તો ટેમ્પરેચર આપેલ છે ને T2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે બેટા 100 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર. ત્યારે અવરોધ કેટલો આપેલ છે બેટા એને R2 તરીકે લખીશું. R2 ઇઝ ઇક્વલ ટુ 2.7 ઓમ. ક્લિયર. શ્યોર ખબર પડે છે હા. ચાલો હવે તો ચાંદીના અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો બેટા. આલ્ફા શોધવાનું છે. શું શોધવાનું છે બેટા અહીંયા આલ્ફા શોધવાનું છે બરાબર. શું શોધવાનું છે આલ્ફા. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? શ્યોર. બોલો કોઈ તકલીફ નથી? શું શોધવાનું છે બેટા આલ્ફા શોધવાનું છે બરાબર. ચાલો આપણા અત્યારે તો સૂત્ર આપણે જોઈ ગયા બેટા. શું લખી શકાય છે R2 ઇઝ ઇક્વલ ટુ R1 ઇન બ્રેકેટ 1 પ્લસ આલ્ફા ઇન બ્રેકેટ T2 માઇનસ T1. વેરી ગુડ. ઓનલાઈન જોડાયેલા વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓ સાથે શેર કરતા રહેજો બેટા. ચાલો R2 છે. હવે R1 ને આ તરફ લઈ ગયા બેટા શું થશે R2 ડિવાઈડ બાય R1 થવાનું. હા કે ના બરાબર. હવે 1 પ્લસ આલ્ફા રહેશે આ તરફ. શું રહેશે બેટા 1 પ્લસ આલ્ફા ઇન બ્રેકેટ શું રહેશે બેટા T2 માઇનસ T1. ક્લિયર? યસ ઓર નો? હવે 1 ને આ તરફ લઈએ બેટા તો શું થશે R2 ડિવાઈડ બાય R1 અને 1 ને આ તરફ લાવીએ પ્લસ છે એટલે શું થવાનું બેટા આ બાજુ આવશે તો માઇનસ સરવાળામાં છે એટલે બાદબાકી થાય. -1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ T2 માઇનસ T1. ક્લિયર? યસ ઓર નો? અહીંયા લસા લેવાય ને બેટા R2 માઇનસ R1 થઈ જાય બરાબર. R1 ને 1 સાથે ગુણી કરવાનો અને લસા કેટલા આવશે બેટા R1 આવશે. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ શું આવવાનું બેટા આલ્ફા ઇન્ટુ T2 માઇનસ T1. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? બોલો કોઈ તકલીફ બેટા આમાં નથી? 100% ખ્યાલ આવી ગયો બરાબર. ચાલો હવે શોધવાનું શું છે બેટા એને આપણે કરતા બનાવી દઈએ. શું શોધવાનું છે બેટા આલ્ફા શોધવાનું છે ને બરાબર. આલ્ફા શોધવા માટે T2 માઇનસ T1 પદને આપણે પાછું ડાબી બાજુ લઈ જઈશું ને બેટા તો શું આવશે R2 માઇનસ R1 ડિવાઈડ બાય R1 તો છે જ ને અને એની સાથે શું આવવાનું બેટા T2 માઇનસ T1. ક્લિયર? યસ ઓર નો? ચાલો ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા આલ્ફા. હા કે ના? ચાલો હવે વેલ્યુ ઇનપુટ કરીએ. વેલ્યુ ઇનપુટ કરીશું બેટા. હા કે ના? શ્યોર. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ R2 ની વેલ્યુ કેટલી છે બેટા 2.7 માઇનસ કેટલું છે 2.1 R1 ની વેલ્યુ ને ડિવાઈડ બાય 2.1 અને T2 માઇનસ T1. T2 ની વેલ્યુ કેટલી છે બેટા 100 માઇનસ 27.5 બરાબર. ચાલો અંશમાં શું આવશે બેટા બોલો 2.7 માઇનસ 2.7 માઇનસ 2.1 કેટલું આવશે 0.6 બરાબર. ચાલો છેદમાં શું છે બેટા 2.1 તો છે જ ને હા કે ના? ચાલો 2.1 છે. હવે 100 માંથી 27.5 બાદ કરો બેટા 72.5. ચાલો હવે ઉપર તો 0.6 છે ને. ચાલો છેદમાં ગુણાકાર કેટલો થાય બેટા 2.1 મલ્ટીપ્લાય 72.5 152.25. હવે ગુણોત્તર લઈ લો બેટા આનો એટલે આલ્ફા મળી જાય ઝડપથી. ભાઈ કથામાં જોડાતા રહેજો. 0.00328 0.03284 બરાબર. અવરોધકતાના તાપમાન ગુણાંકનો એકમ શું છે બેટા ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. જો કેલ્વિનમાં આપેલું હોય તો કેલ્વિન પણ આવશે. કેલ્વિનની -1 બરાબર. ક્લિયર? છતાં આને નિયર ઇક્વલ તો આપણે કેટલું કરી શકીએ 0.00328 છે ને એટલા માટે 39 કરી શકાય. હા કે ના? તો જવાબ મળે છે બેટા અહીંયા શ્યોર 0.0039 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. ક્લિયર? ભાઈ અમારા વિદ્યાર્થીને છે ને અત્યારે કેલ્શિયમ ઓપરેટ કરવામાં બી દોષ છે બેટા. સાંભળજો બેટા કેલ્શિયમ ઓપરેટ કરવામાં પણ દોષ છે બેટા. અહીંયા કેટલું છે બેટા કેટલું આવે છે 0.00394 આવે છે બેટા. હું કે દીકરા હા બેટા એને કથામાં પછી ધ્યાનમાં લઈશું. હા બેટા અહીંયા મૂકી દઈએ અત્યારે. ચાલ તું બી કથામાં જોડાઈ જાય હે ને.
ચાલો બેટા તો શું આવે છે 394 આવે છે ને એટલે નિયર ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ 0.0039 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ ક્લિયર. બીજો એક 2 માર્કનો દાખલો જોઈએ બેટા આગળ. ચા શું આપેલું છે બેટા 10 વોલ્ટ જેટલું ઈએમએફ આપેલ છે ને ઈએમએફ કેટલું છે બેટા ઈએમએફ 10 વોલ્ટ આપેલું છે ક્લિયર યસ ઓર નો. 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરી એટલે બેટરીનો આંતરિક અવરોધ આપેલ છે બેટા સ્મોલ આર બરાબર. સ્મોલ આર કેટલું છે 3 ઓહ્મ બરાબર. આંતરિક અવરોધ હોય ને બેટા સ્મોલ આર વડે દર્શાવવાનો બેટરીનો આંતરિક અવરોધ બરાબર. ચાલો હવે બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. ચાલો અવરોધ સાથે અવરોધક એટલે શું બેટા અવરોધ તો આરની વેલ્યુ આપણને આપેલી નથી બરાબર. જો પરિપથમાં વહેતો પ્રવાહ I કેટલો હોય બેટા 0.5 એમ્પિયર હોય તો તેનો અવરોધ કેટલો છે એ શોધવાનું છે બરાબર. અને બીજું બંધ પરિપથ બંધ હોય એટલે કે જોડેલો હોય તે સ્થિતિમાં બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે બેટા આટલી વસ્તુ શોધવાની છે ક્લિયર હા કે ના શ્યોર. ચાલો તો બેટા શું આવશે ઓહ્મ્સ લો આપણે જાણીએ છીએ ને બેટા ઓહ્મ્સ લો શું છે ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ IR એવું લખી શકાય બેટા હા કે ના બરાબર. તો અહીંયા એવું લખી શકો બેટા R પ્લસ R બરાબર કારણ કે શ્રેણી જોડાણમાં આવશે ને બેટરીનો આંતરિક અવરોધ અને જે બાહ્ય અવરોધ છે બંને કયા જોડાણમાં આવશે શ્રેણી જોડાણમાં બંનેનો શું થાય બેટા સરવાળો થાય હા કે ના બરાબર. ચાલો આઈને આ તરફ લાવીએ બેટા તો ઈએમએફના છેદમાં શું થઈ જાય I થઈ જાય ક્લિયર યસ ઓર નો ઇઝ ઇક્વલ ટુ R પ્લસ R થવાનું બરાબર. હવે કેપિટલ R શોધવાનું છે ને બેટા તો આ સ્મોલ આર ને આ તરફ લઈએ પ્લસ છે એટલે આ તરફ જશે તો શું થશે બેટા માઇનસ તો ઈએમએફ અપન I માઇનસ શું આવશે બેટા R ક્લિયર હા કે ના ચોક્કસ. ચાલો વેલ્યુ ઇનપુટ કરીએ બેટા તો કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ ઈએમએફ કેટલું છે 10 ડિવાઈડ બાય કરંટની વેલ્યુ 0.5 માઇનસ સ્મોલ આરની વેલ્યુ કેટલી છે બેટા 3 10 ડિવાઈડ બાય 0.5 કેટલું આવે 20 આવે બેટા હા કે ના 20 માઇનસ 3 કરો બેટા કેટલું આવશે 17 તો 17 ઓમેગા આવશે ક્લિયર હા કે ના બરાબર. આ શાની વેલ્યુ આવી બેટા R ની આવી ક્લિયર. હવે ટર્મિનલ વોલ્ટેજ શોધવાનો છે શું શોધવાનું છે બેટા ટર્મિનલ વોલ્ટેજ બરાબર. શું શોધીશું ટર્મિનલ વોલ્ટેજ ક્લિયર. સૂત્ર આવશે V ઇઝ ઇક્વલ ટુ I કેપિટલ R બરાબર. ચાલો વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ કેપિટલ I ની વેલ્યુ કેટલી છે બેટા અહીંયા 0.5 બરાબર અને R ની વેલ્યુ કેટલી આવી 17 આવી ને બેટા મલ્ટીપ્લાય કરો વોલ્ટેજ મળી જશે 8.5 વોલ્ટ ક્લિયર. દાખલા સમજ પડી ગઈ આવડશે બેટા હા કે ના ચોક્કસ. ભાઈ વિદ્યાર્થીઓને શેર કરતા રહેજો. ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા ભૌતિક વિજ્ઞાનમાં જે વિદ્યાર્થીઓને તકલીફ છે અથવા તો જે વિદ્યાર્થી ઝડપથી રિવિઝન કરવા માંગે છે એવા વિદ્યાર્થીઓને ઝડપથી આ વિડીયો શેર કરતા રહેજો બેટા. અને કોઈ પણ પ્રકારના પ્રશ્નોમાં તમને તકલીફ હોય તો બેટા જરૂર કમેન્ટ કરો અથવા તો વોટ્સએપ પર તમે મેસેજ કરી શકો જેથી આપણે એનું ઝડપથી વિડીયો સોલ્યુશન લાવી શકીશું બેટા અને એને યુટ્યુબ પર શેર કરી દઈશું બરાબર. ફોલો કરતા રહેવું શેર કરતા રહે ભાઈ. ઇન્સ્ટાગ્રામ પર બી આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે બેટા યજ્ઞેશ સર ફિઝિક્સ. ફેસબુક પર પણ છે પેજ યજ્ઞેશ સર ફિઝિક્સ ક્લિયર. આ પ્રશ્ન પણ બેટા કયો છે પ્રકરણ નંબર 3 જ છે ને અવરોધકતાના તાપમાન ગુણાંક વચ્ચેનો સંબંધ અવરોધનો બરાબર અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ બરાબર. તો એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને ઓરડાનું તાપમાન બેટા આપેલું છે T1 કેટલું આપેલું છે T1 બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ હા કે ના બરાબર. અત્યારે અવરોધ આપેલ છે બેટા કેટલો છે અવરોધ R1 લઈએ કેટલો છે 100 બરાબર. અત્યાર પછી દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક બેટા આલ્ફા આપેલ છે 1.7 ઇન્ટુ 10⁻⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ ક્લિયર. ચાલો આપેલ હોય તો તારનો અવરોધ કેટલો થાય છે બેટા બીજો અવરોધ થાય છે R2 કેટલો થાય છે 117 ક્લિયર. ત્યારે તેનું ટેમ્પરેચર શોધો એટલે કે તાપમાન શોધો બેટા T2 શોધવાનું છે સમજાય છે બોલો કોઈ તકલીફ નથી શ્યોર.
તો આ સૂત્ર શું આવશે બેટા? R2 is equal to R1. R2 is equal to R1. R1 in bracket 1 plus alpha. alpha બ્રેકેટમાં T2 minus in bracket T2 minus T1. T1. પાછું ટેમ્પરેચર T2 શોધવાનું છે ને? શું શોધવાનું છે બેટા? T2. ટેમ્પરેચર T2 શોધવાનું છે, બરાબર? તો હવે આ R2 આપણે આગળ કેલ્ક્યુલેશન કરી જ છે તો થોડુંક શોર્ટકટ વાપરીએ બેટા. તો શું આવશે? R2 minus R1 લસા લેતા, બરાબર? R1 છેદમાં આવશે 1 આ તરફ આવશે ત્યારે છેદમાં શું આવશે? R1 આવશે. ક્લિયર? ચાલો ઇઝ ઇક્વલ ટુ શું આવવાનું? આલ્ફા, બરાબર, ઇન્ટુ T2 minus T1. આલ્ફાને છેદમાં લઈ આવાય તો R2 minus R1 છેદમાં શું આવવાનું? આલ્ફા T2 R1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેટા? T2 minus T1. ટેમ્પરેચર T2 શોધવાનું છે ને? ચાલો તો T2 ને કરતા બનાવીએ તો T1 આ તરફ લઈ જવાય, T1 ને આ તરફ લાવીએ શું થઈ જશે? પ્લસ થઈ જશે. સો R2 minus R1 ડિવાઈડ બાય આલ્ફા R1 પ્લસ કેટલા આવશે બેટા? T1 આવશે. બોલો કોઈ તકલીફ આમાં? શ્યોર? બરાબર. હવે ખાલી શું કરવાનું છે? વેલ્યુ ઇનપુટ કરવાની છે. શું કરવાની છે? વેલ્યુ ઇનપુટ કરીશું, બરાબર? માટે T2 ઇઝ ઇક્વલ ટુ R2 ની વેલ્યુ કેટલી છે બેટા? બોલો. 117 માઇનસ કેટલા થશે? R1 ની વેલ્યુ કેટલી? 100. ડિવાઈડ બાય આલ્ફાની વેલ્યુ બેટા? 1.7 into 10 raised to minus 4. ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 4 મલ્ટીપ્લાય R1 ની વેલ્યુ 27. 100. અરે ભાઈ કેટલી કઠા કરાવવાના બેટા? R1 ની વેલ્યુ છે ને છેદમાં? કઠામાં ધ્યાન આપ દીકરા. તમારા જેવા વિદ્યાર્થીઓ માટે જ આ કથા છે, બરાબર? જે આ સિલી મિસ્ટેક કરે છે ને બેટા એના માટે જ છે આ કથા. તો આ પ્લસ T1 કરી દઈએ તો T1 ની વેલ્યુ હવે કેટલી છે? 27, બરાબર? તો હવે બેટા શું કરીશું? T2 ઇઝ ઇક્વલ ટુ 117 માઇનસ 100 કેટલું થાય? 70. બરાબર. 10 ની માઇનસ 4 ઘાત છે છેદમાં, જો એને આપણે અંશમાં લઈએ તો કેટલી થાય? 10 ની પ્લસ 4 ઘાત થાય. પ્લસ 4 ઘાત એટલે કેટલું થશે બેટા? 4 0 લખી દેવા એકની પાછળ. કોઈ તકલીફ? છેદમાં 1.7 છે. મલ્ટીપ્લાય કેટલા બાકી રહ્યા? 100 બાકી રહ્યા. 2 0 કેન્સલ થઈ ગયા આમાંથી. ક્લિયર? પ્લસ કેટલા થવાના? 27. સમજાય છે? ચોક્કસ, બરાબર? ચાલો હવે આગળની કેલ્ક્યુલેશન. માટે T2 ઇઝ ઇક્વલ ટુ ચાલો કેટલો આવશે? 17 મલ્ટીપ્લાય 100 ડિવાઈડ બાય 1.7. 1.7 ડિવાઈડ બાય 1.7 અલા 70. 17 મલ્ટીપ્લાય 100 ડિવાઈડ બાય 1.7 1000. કેટલું આવે છે? 1000. શ્યોર? Yes. કેટલું આવે છે? 1000 આવે છે? Yes. શ્યોર? ચાલો તો કેટલું આવ્યું બેટા? 1000 અને પ્લસ 27 છે ને? Yes. ચાલો પ્લસ 27 પણ કરી દઉં. કેટલું આવ્યું ટેમ્પરેચર? 1027. ડિગ્રી Celsius. સેલ્સિયસ. ક્લિયર? Yes. બોલો કોઈ તકલીફ No. નથી? આવડે છે બેટા? સમજ પડી ગઈ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે ભાઈ. MCQમાં પૂછાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. વેલ્યુ બદલાઈ હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર? ચલો બેટા, તો 2 માર્કમાં બીજા આગળના પ્રશ્ન 2 માર્કનો પ્રશ્ન પૂછી શકાય બેટા. 2 માર્કનો દાખલો પૂછી શકાય પ્રકરણ નંબર 5 માંથી, બરાબર? અને આ પ્રશ્ન તો બેટા MCQમાં પણ આવી શકે ને. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રી કોણ બનાવે તે રીતે મૂકતા 4.5 × 10⁻²2 જૂલ જેટલું ટોર્ક અનુભવે છે, તો મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું થાય? બરાબર બેટા? મેગ્નેટિક મોમેન્ટ યાદ છે બેટા? હું થોડું યાદ અપાઈ દઉં. મેગ્નેટિક મોમેન્ટ, બરાબર? આગળ એમ તો પ્રશ્ન આવશે જ. મેગ્નેટિક મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ IA લખીએ છીએ બેટા, અથવા તો શું લખીએ છીએ? M ઇઝ ઇક્વલ ટુ NIA, બરાબર? જસ્ટ ફોર નોલેજ. ક્લિયર? સમજાયું? મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર એક યાદ રાખવાનું, M ઇઝ ઇક્વલ ટુ IA
or m is equal to NIA. બરાબર. ચાલો ભાઈ બેટા મેગ્નેટિક મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્રા પણ કહેવાય. એને શું કહેવાય બેટા? ચુંબકીય ચાક માત્રા, ચુંબકીય ડાયપોલની ચાક માત્રા, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે કહો એ બેટા. બરાબર. ચાલો એનો એસઆઈ એકમ છે ને બેટા MCQ માં પૂછાય છે. શામાં પૂછાય છે? એસઆઈ એકમ MCQ માં. કોનો એસઆઈ એકમ બેટા? મેગ્નેટિક મોમેન્ટ. બરાબર. ચાલો એનો એકમ આવશે જૂલ પર ટેસ્લા અથવા તો પછી એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. યાદ રાખજો. શું આવશે બેટા? બે કીધા બેટા, જૂલ પર ટેસ્લા અથવા તો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આ બંને યાદ રાખવાના છે. બરાબર. હા કે ના? ચાલો અત્યારે આપણે આપણા MCQ પર જઈએ. એટલે કે 2 માર્કમાં દાખલો પૂછાય તો બેટા બહુ સારું કહેવાય આ પ્રશ્ન જો 2 માર્કમાં પૂછાય તો. બરાબર. ચાલો શું આપેલું છે બેટા? એક ગજિયા ચુંબકને તેની અક્ષ ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે? B is equal to 0.25 ટેસ્લા. ક્લિયર? ચાલો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલો કોણ છે બેટા? થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી કોણ છે. બરાબર. અને તે રીતે મૂકતા એના ઉપર ટોર્ક લાગે છે બેટા. ટોર્ક કેટલો લાગે છે બોલો? 4.5 into 10 raised to -2 જૂલ. ક્લિયર? યસ ઓર નો? બરાબર. ચાલો ટોર્ક તો આપણે ચુંબકીય ક્ષેત્ર માટે કેટલું લખીએ છીએ? ટોર્ક તો ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ b લખીએ છીએ. હા કે ના? m ક્રોસ b. ક્લિયર? બરાબર. અને એનું મૂલ્ય લખીએ તો બેટા શું લખીએ? ટોર્ક તો ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. શું લખીએ છીએ? mb sin થીટા. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? તો શોધવાનું શું છે બેટા? મેગ્નેટિક મોમેન્ટ શોધવાની, m શોધવાની છે ને. ક્લિયર? હા કે ના? તો એમને કરતા બનાવી દઈશું તો b sin થીટા છે આ તરફ લઈએ તો ટોર્કના છેદમાં જાય. હા જશે ને? શ્યોર? સમજ પડે છે બેટા? તો માટે મેગ્નેટિક મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ શું આવશે? m ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ડિવાઈડ બાય B sin theta. b sin થીટા. થીટાનું મૂલ્ય લખી દઈએ દીકરા અહીંયા. કેટલું છે? sin 30. sin 30 ની વેલ્યુ કેટલી? 1/2 અથવા તો 0.5 યાદ રાખવાનું. બરાબર. ચાલો અંશમાં શું આવશે બેટા? 4.5 ઇન્ટુ 10 રેઝ ટુ -2 છે ડિવાઈડ બાય કેટલા છે બેટા? b ની વેલ્યુ 0.25. sin 30 ની વેલ્યુ બેટા કેટલી? 0.5. સમજાયું? તો માટે મેગ્નેટિક મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેટા? 4.5 ઇન્ટુ 10 રેઝ ટુ -2 કેટલું થાય? 0.045 થાય. બરાબર. પણ અત્યારે રવા દઈએ બેટા. ચાલો તમે એક કામ કરો, છેદનો ગુણાકાર કહી દો મને. 0.125. કેટલા આવે છે છેદમાં? 0.125. 4.5 divided by 0.125. 36. Yes. શ્યોર? Yes. 36 into 10 raised to -2. અત્યારે જ કીધું મેગ્નેટિક મોમેન્ટનો એકમ શું છે બેટા? જૂલ પર ટેસ્લા. ક્લિયર? બરાબર. હવે 10 raised to -2 ને આપણે 10 raised to -2 આપેલું છે ને ડિવાઈડ કરીએ તો શું થશે? 0.36 જૂલ પર ટેસ્લા અથવા તો J into T raised to -1 જૂલ into ટેસ્લાની -1 ઘાત. ક્લિયર? આવડશે બેટા? Yes. MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય દીકરા. બરાબર. એટલે તૈયારી કરતા રહેજો. નેક્સ્ટ ક્વેશ્ચન. મેગ્નેટિક મોમેન્ટ બેટા મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે m. શું આપેલું છે? મેગ્નેટિક મોમેન્ટ કેટલી આપેલી છે બેટા? મેગ્નેટિક મોમેન્ટ m 0.32 જૂલ પર ટેસ્લા. એકમ યાદ રહી ગયો દીકરા. Yes. બરાબર. ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લા એટલે કે ચુંબકીય ક્ષેત્ર આપેલ છે. પહેલા આપણે ચુંબકીય ક્ષેત્ર બોલ્યા કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બોલ્યા? ઓકે બેટા સોરી, જો ભૂલ થઈ હોય તો સોરી. એમ આપેલું છે એમ એટલે કે મેગ્નેટિક મોમેન્ટ છે દીકરા. બરાબર. ચાલો બીજું શું આપેલું છે? ચુંબકીય ક્ષેત્ર આપેલ છે B ઇઝ ઇક્વલ ટુ કેટલું છે બેટા? 0.15. ક્લિયર? યસ ઓર નો? બરાબર. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. જો ગજિયા ચુંબકને આ ક્ષેત્રમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો કઈ દિશામાં ગોઠવણી? પ્રશ્ન A છે સ્થિર અને પ્રશ્ન B છે અસ્થિર સંતુલન દર્શાવશે. દરેક કિસ્સામાં આ ચુંબકની સ્થિતિ ઉર્જા કેટલી હશે એ આપણે દર્શાવવાનું છે. ક્લિયર? બરાબર. ચાલો તો બેટા આપણે સ્થિતિ ઉર્જા દર્શાવવાની છે. સ્થિતિ ઉર્જા શું છે બેટા? ચુંબકની સ્થિતિ ઉર્જાનું સૂત્ર યાદ કરો. U ઇઝ ઇક્વલ ટુ
એમ ડોટ બી, બરાબર, સદિશ સ્વરૂપે લખીએ તે સમયે તો શું થશે? ડોટ ગુણાકાર છે એટલે માઇનસ એમ બી કોસ થીટા થાય, હા કે ના? બરાબર. તો આ શું આવ્યું બેટા? સ્થિતિ ઉર્જાનું સમીકરણ, બરાબર, ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સમીકરણ, બરાબર, ક્લિયર? હવે બે સ્થિતિ અહીંયા દર્શાવવાની છે. પ્રથમ સ્થિતિ શું છે બેટા આપણી પાસે? બોલો, પ્રથમ સ્થિતિ શું છે? સ્થિર, બરાબર, સ્ટેબલ હોય તે સમયે. અને બીજી સ્થિતિ શું છે બેટા? Unstable. અનસ્ટેબલ, બરાબર. ચાલો, તો એકલી વસ્તુ યાદ રાખવાની બેટા કે સ્થિર હોય ને તો લઘુત્તમ ઉર્જા મળે. કેવી ઉર્જા મળશે? સ્થિર હોય ત્યારે લઘુત્તમ, મિનિમમ. અને જ્યારે અસ્થિર સંતુલન હોય ને બેટા તો શું મળશે? મેક્સિમમ મળશે, બરાબર. આટલી વસ્તુ યાદ રાખવાની અને MCQ માં પણ પૂછાય છે બેટા, બરાબર. ચાલો, તો શું છે બેટા અહીંયા? U ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી કોસ થીટા. ચાલો, પ્રશ્ન એ શું છે બેટા? પ્રશ્ન એ સ્થિર હોય ત્યારે સ્થિર સંતુલન માટે થીટા બરાબર 0 ડિગ્રી. કેટલા ડિગ્રી બેટા? થીટા બરાબર 0 ડિગ્રી. ત્યારે એનર્જી કેવી થશે બેટા? મિનિમમ થશે. યસ ઓર નો? સો U મિનિમમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી cos 0. cos 0 ની વેલ્યુ કેટલી ભાઈ? યાદ રાખજો, cos 0 ની વેલ્યુ થાય માઇનસ એમ બી અને cos 0 ની વેલ્યુ થાય બેટા 1. કેટલી થાય છે? 1 થાય છે, બરાબર. એટલે U મિનિમમ બરાબર શું આવવાનું બેટા? U મિનિમમ ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે દીકરા? માઇનસ એમ બી. ક્લિયર? ચાલો, એમ ની વેલ્યુ મૂકો દીકરા. માઇનસ એમ ની વેલ્યુ કેટલી છે બેટા? 0.32 માઇનસ 0.32, બરાબર. અને બી ની વેલ્યુ કેટલી છે દીકરા? 0.08. તો આ બંનેનો ગુણાકાર કેટલો થાય? Minus 0.048. માઇનસ 0.048. ઉર્જા છે તો એના માટે એકમ શું આવવાનો બેટા? જૂલ આવશે, હા કે ના? શું આવશે? ચાલો બેટા, હવે શું છે? ક્વેશ્ચન બી, અસ્થિર સંતુલન માટે. શાના માટે બેટા? અસ્થિર સંતુલન માટે. શાના માટે બેટા? ચુંબકીય ઉર્જાની થિયરી છે ને બેટા, એને સાબિત કરવાની છે ત્યારે એના વિશિષ્ટ કિસ્સાઓ લખીએ છીએ. ત્યારે અસ્થિર સંતુલન માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી લખીએ છીએ. કેટલું લખીએ છીએ? 180 ડિગ્રી. ક્લિયર? યસ ઓર નો? બરાબર. અને ત્યારે ઉર્જા એની કેવી થાય બેટા? મેક્સિમમ થાય. સો U maximum is equal to minus MB cos 180 ડિગ્રી. cos 180 ડિગ્રીનું મૂલ્ય ભાઈ 0 કરતા ઋણ છે, બરાબર. 0 ની વેલ્યુ કેટલી છે? cos 0 ની વેલ્યુ 1 છે, તો 180 ની કેટલી થાય બેટા? -1 થાય, હા કે ના? અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે, m ઇન્ટુ બી થશે, બરાબર. MB નું કેલ્ક્યુલેશન તમે અહીંયા ઓલરેડી કરેલી જ છે, બરાબર. તો અહીંયા પ્લસ 0 પોઈન્ટ કેટલો આવશે? 048. ક્લિયર? યસ ઓર નો? બરાબર. તો આ શું થવાનું બેટા? U મેક્સિમમ. ક્લિયર? બોલો, સમજ પડી બેટા? હા કે ના? શ્યોર? D2 કથાનો ભાઈ આજનો છેલ્લો દાખલો છે બેટા, બરાબર. પછી બાકી બીજા તમને કોઈક દાખલા નહીં આવડતા હોય ને તો બેટા એનો ક્વેશ્ચન તમે મને મોકલી શકો. આપણે બીજા દિવસે એનું સોલ્યુશન કરાવશું. અને બેટા એ વસ્તુ ધ્યાનમાં રાખો કે અત્યારે માત્ર 2 ગુણના દાખલાની કેલ્ક્યુલેશન અત્યારે આપણે કરીએ છીએ, બરાબર. અને પછી 3 ગુણના પ્રશ્નો માટેની કથા ચાલુ કરીશું. કથા જ રાખીએ, ચાલો. એ સારો શબ્દ છે, મને ગમેલ છે, બરાબર. ઓકે, તો શું આપેલું છે બેટા અહીંયા? બોલો, મેગ્નેટિક મોમેન્ટ આપેલું છે ને? ફરીથી શું આપેલું છે દીકરા? મેગ્નેટિક મોમેન્ટ કેટલું છે? m ઇઝ ઇક્વલ ટુ 1.5 જૂલ પર ટેસ્લા, બરાબર. અથવા જૂલ ઇન્ટુ ટેસ્લાની -1 એક ગજ્યો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા, બરાબર. તો શું આપેલ છે બેટા? Magnetic field. B is equal to magnetic field B is equal to 0.22 ટેસ્લા. ક્લિયર? યસ ઓર નો? તો બાહ્ય ટોર્ક દ્વારા કાર્ય કેટલું કરવું પડે એ શોધવાનું છે બેટા આ બંને કિસ્સામાં, બરાબર. બંને કિસ્સામાં કાર્ય શોધવાનું છે અને સાથે સાથે બંને કિસ્સામાં ટોર્ક પણ શોધવાનું છે. અહીંયા ક્વેશ્ચન એકચ્યુઅલી થોડો બાકી રહી ગયો છે સ્ક્રીનશોટ લેવાનો બેટા, પરંતુ ક્વેશ્ચન 2 છે એમાં ટોર્ક પણ શોધવાનું છે, બરાબર. હા કે ના? ભાઈ સ્થિતિ ઉર્જાનું સમીકરણ તો અત્યારે જ ભણી ગયા ને બેટા? શ્યોર? શું હતું બેટા સ્થિતિ ઉર્જાનું સમીકરણ? U ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB cos થીટા, બરાબર. ચોક્કસ?
હવે મારે ડેલ્ટા યુ શોધવું હોય બેટા તો શું લખવું પડે? u2 માઇનસ u1 લખવું પડે, હા કે ના? શું લખવું પડે બેટા? u2 માઇનસ u1, બરાબર. u2 અને u1 માં બેટા શું કોમન છે? તો કે માઇનસ mb કોમન છે, બરાબર. u2 ને માઇનસ mb cos θ2 લખીશું, માઇનસ શું લખાશે બેટા? mb માઇનસ માઇનસ પ્લસ થાય mb cos θ1, બરાબર. તો આ બંનેમાંથી કોમન શું નીકળે બેટા? mb કોમન નીકળશે, યસ ઓર નો, હા કે ના? બરાબર. અને cos θ1 પ્લસ છે તો એને આગળ લખીશું, ક્લિયર, યસ ઓર નો? cos θ1 માઇનસ cos θ2, બરાબર. તો યુ નું સમીકરણ જે છે ડેલ્ટા યુ. હવે કાર્ય ઉર્જા પ્રમેય બેટા, કાર્ય બરાબર ઉર્જા, તો W નું સૂત્ર જ કહેવાય ને બેટા, W ઇઝ ઇક્વલ ટુ mb ઇન બ્રેકેટ cos θ1 માઇનસ cos θ2, ક્લિયર, હા કે ના? ચોક્કસ, સૂત્ર મળી ગયું. ચાલો, તો W ની વેલ્યુ બેટા શું લીધી આપણે? W ઇઝ ઇક્વલ ટુ mb cos θ1 માઇનસ cos θ2. તો પહેલો જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન A, એની અંદર આપણે પહેલા કાર્યની ગણતરી કરીએ. શાની ગણતરી કરીએ બેટા? કાર્યની ગણતરી કરીએ, બરાબર. સ્થિતિ ઉર્જા, ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સમીકરણ શું છે બેટા? U ઇઝ ઇક્વલ ટુ માઇનસ m ડોટ b, બંને વેક્ટર ક્વોન્ટિટી હોય તો, અથવા માઇનસ mb cos θ, બરાબર ને? હવે હા યા ના બોલો યાર, ક્લિયર, બરાબર. મેગ્નેટિક મોમેન્ટનો એસઆઈ એકમ શું છે બેટા? જૂલ પર ટેસ્લા અથવા એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, ક્લિયર, યસ ઓર નો? બરાબર. ચાલો, ત્યાર પછી બેટા બીજું શું મળી ગયા આપણે? તો કે મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર શું છે બેટા? m ઇઝ ઇક્વલ ટુ NIA, ક્લિયર, યસ ઓર નો? ખાલી રિવિઝન કરાવું છું દીકરા. અહીંયા તો આપણે શું આપવાનું છે? W ઇઝ ઇક્વલ ટુ, પહેલા ક્વેશ્ચન માટે W1 કહીએ બેટા, હા કે ના? બરાબર. તો W1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેટા? mb cos θ1 માઇનસ cos θ2, સમજાયું બેટા, હા કે ના? તો હવે પહેલું શું છે? ક્ષેત્રને લંબ દિશામાં બેટા, ક્ષેત્રને લંબ દિશામાં તો θ1 બરાબર 0 ડિગ્રી લઈશું અને θ2 ઇઝ ઇક્વલ ટુ કેટલું લઈશું? લંબ દિશા છે ને બેટા, એટલે શું લઈશું? 90 ડિગ્રી, ક્લિયર. તો W1 ઇઝ ઇક્વલ ટુ શું આવવાનું? mb, m અને b ની વેલ્યુ શું છે બેટા? તો કે m ની વેલ્યુ છે 1.5 ઇન્ટુ બીજી કેટલી છે? 0.22, બરાબર, ક્લિયર, હા કે ના? ચાલો, cos θ1 ની કિંમત cos 0 થશે ને? cos 0 ની વેલ્યુ કેટલી આવે બેટા? 1 આવે, બરાબર. cos 90 ની વેલ્યુ કેટલી આવે બેટા? 0 આવે, ક્લિયર, સમજાયું? તો W1 કેટલું આવશે બેટા? 1.5 મલ્ટીપ્લાય 0.22 મલ્ટીપ્લાય 1, 1.5 મલ્ટીપ્લાય 0.22 મલ્ટીપ્લાય 1, 0.33 કાર્ય છે એટલે શું આવવાનું બેટા? જૂલ, ક્લિયર, સમજાયું? ચાલો, બીજી કેલ્ક્યુલેશન કરીએ, બરાબર. ચાલો, સેકન્ડ કેલ્ક્યુલેશનમાં શું લેવાનું છે બેટા? W2 લઈએ, બરાબર ને? બીજું કાર્ય, અને એ કાર્ય શાના માટે છે? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય ત્યારે. ભાઈ, વિરુદ્ધ દિશામાં ગોઠવાય તો θ1 ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી અને θ2 ઇઝ ઇક્વલ ટુ 0 નું વિરુદ્ધ શું થાય બેટા? 180 ડિગ્રી, બરાબર. સમજ પડી ગઈ, હા કે ના? W2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? mb ઇન બ્રેકેટ શું આવવાનું? cos 0 માઇનસ cos 180, ક્લિયર, બરાબર. ચાલો, m અને b ની વેલ્યુ 1.5, એમ તો કેલ્ક્યુલેશન તમે કરી જ છે અત્યારે, 0.22, બરાબર. ચાલો, cos 0 ની વેલ્યુ કેટલી બેટા? 1, અને એની વિરુદ્ધ એટલે માઇનસ આવશે ને? -1 આવશે, કેટલું આવશે બેટા? -1, 180 ડિગ્રીની, બરાબર. ચાલો, 1.5 મલ્ટીપ્લાય 0.22, એ તો આપણે અત્યારે જ કરેલ છે 0.33, બરાબર. અહીંયા 1 માઇનસ માઇનસ પ્લસ થાય, 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 2 થાય, હા કે ના? બરાબર. એટલા માટે શું આવશે? 0.66, બરાબર. W2 ઇઝ ઇક્વલ ટુ આવી ગયું, શ્યોર, સમજ પડે છે બેટા, હા કે ના? ચાલો, તો આ પ્રશ્ન 1 આપણો ક્લિયર થયો, જે અત્યારે ડિસ્પ્લે થયેલો છે એ, બરાબર. હવે બીજો શું કરવાનો છે બેટા? પ્રશ્ન 2 પણ કરવાનો છે. તો બીજી ગણતરી બેટા આ જ ક્વેશ્ચનમાં શું છે? ટોર્કની ગણતરી છે, બરાબર. ચાલો, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું આવશે? mb sin θ, ક્લિયર. પછી આપણે એક કેલ્ક્યુલેશન જોઈ છે ને mb sin θ માટે. ચાલો, એમાં ક્વેશ્ચન એક ક્ષેત્રને લંબ દિશામાં બેટા, કઈ વેલ્યુ? ક્ષેત્રને લંબ દિશામાં ટોર્ક શોધીએ બેટા, એને τ1 તરીકે દર્શાવીએ, ક્લિયર, બરાબર. m અને b ની વેલ્યુ શું છે બેટા? 1.5. આપણે અહીંયા θ બરાબર 90 ડિગ્રી લઈશું, લંબ દિશામાં છે ને બેટા, એટલા માટે, બરાબર, ક્લિયર. કેટલું છે? m ની વેલ્યુ 1.5 મલ્ટીપ્લાય b ની વેલ્યુ કેટલી છે? 0.22, બરાબર. sin 90 ની વેલ્યુ કેટલી આવે બેટા? 1 આવે, હા કે ના? બરાબર. તો ટોર્ક કેટલો આવશે બેટા? બોલો. 1.5 મલ્ટીપ્લાય 22, 0.22 કેટલો આવશે બેટા?
બોલો ઝડપથી. કેટલો આવે છે? 0.33. 0.33 આવે છે, હા કે ના? શ્યોર? Yes. સમજ પડી? Yes. ક્લિયર? ચાલો હવે બીજી કેલ્ક્યુલેશન બેટા કરીએ ટોર્ક માટે. તો ટોર્ક માટે બીજી કેલ્ક્યુલેશન એને આપણે ટોર્ક ટુ કહીએ, બરાબર? ટાઉ ટુ જે બોલો તે, બરાબર? ચાલો એના માટે શું આવશે બેટા? પાછું MB, પણ વિરુદ્ધ દિશામાં ગોઠવાય ત્યારે આપણે 180 ડિગ્રી લીધેલ ને કોસમાં. પણ અહીંયા તો ટોર્ક છે ને બેટા સાઇન લખાશે. શું લખાશે? સાઇન 180 ડિગ્રી. ક્લિયર? Yes. સાઇન 180 ની કિંમત એટલે કે 0 ડિગ્રી. સાઇન 0 ની કેટલી આવે બેટા? 0 આવે. Zero. તો અહીંયા પણ કેટલી થવાનું? 0. એટલે ટોર્ક કેટલો આવવાનો બેટા? 0 આવવાનો. ટાઉ ટુ ઇઝ ઇક્વલ ટુ. ક્લિયર? Yes. હા કે ના? સમજ પડી ગઈ? ભાઈ ટોર્કનો એકમ શું આવે? ન્યૂટન ઇન્ટુ મીટર. ટોર્કનો એસઆઈ એકમ શું આવે બેટા? ન્યૂટન ઇન્ટુ મીટર. ક્લિયર? તો સમજ પડી બેટા? આજના જેટલા પણ દાખલા આપણે આજે કેલ્ક્યુલેશન કરી છે, બરાબર, કટાનો લાભ લેતા રહેજો, બરાબર, અને અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરતા રહો, બરાબર. તમામ ગુજરાતના બાળકોને આ વિડીયો શેર કરતા રહો. તમારા રિલેટિવ્સ, તમારા ફ્રેન્ડ્સ, તમારા સર્કલમાં જે કોઈ પણ હોય, બરાબર, એમને શેર કરો. કોઈને પણ મદદરૂપ થાય. આવનારી HSC 2024ની પરીક્ષા માટે ફિઝિક્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાની કેલ્ક્યુલેશન, 2 માર્કના દાખલાની કેલ્ક્યુલેશન અત્યારે કરીએ છીએ, બરાબર. ત્યાર પછી 3 માર્કના દાખલા આવશે, 4 માર્કના દાખલા આવશે, 2 માર્કની થિયરી, 3 માર્કની થિયરી. ટૂંક સમયમાં દરેક વસ્તુની આપણે વિડીયો મોકલીશું બેટા. સો થેન્ક યુ ફોર ટુડે. થેન્ક યુ ફોર યોર પ્રિશિયસ ટાઈમ. જય હિન્દ, જય ભારત.